તો ભાઈ આઈ જા આપણે આપણા પાર્ટ 2 માં. આપણે આપણી થાળી લઈને જમવા બેસી ગયા હતા ને હારે હારે આખી ટીમને પણ લઈને બેઠા હતા ને આ હતી આખી ટીમ પીરસવા વાળી અને હારે પાછું છાશની 2 ડોલો લઈને બેઠા એટલે બીજી વાર લેવા ઊભું ન થવું પડે એટલે લોટે લોટે ભીજાવાળી રાખે. પણ પાડા કોને સાહેબ હું પી જાય સાહેબ એના દુનિયામાં ઇતિહાસ. અબે સાલે. અને આ બાજુ પોતે પણ લઈને બેસી ગયા હતા એમની થાળી આપણે હારે જમવાનું. ઓલી બાજુ આખી અલગ જ ટીમ બેઠી હતી કારણ કે 3 બંગા તો અલગ જ લેવલ વાળા હતા. હવે હવે જોયું કિરણભાઈ એન્ટ્રી મારી નાખી હતી ને એમની પાછળ પાછળ કાકો રઘુનાથ પણ થાળી લઈને આવતા હતા ને એમની પાછળ પાછળ વરરાજો પણ આવતા હતા. પછી આપણે જમી કરીને નીકળી ગયા હતા ગોમ બાજુ બાઇક લઈને ને આ બાજુ દીપકભાઈ પાછળ ધૂળમાં થતા આવે રહે. તો ભાઈ આવી ગયા ગોમમાં જોયું તો જેડી બાદ કોકની કોયલી ભાગતા હતા. જો થોડુંક વધારે વજન દીધું તો હારે હારે ઓલો ભાઈએ ભાગી જાય. સમજ રહ્યો? આ બાજુ જોયું તો વિપુલભાઈ તો કલર કરી રહ્યા હતા ને એમાં પાછું પહેરીથી હાથમાં કોથળી. તો કોઈને કલર કરાવવો હોય તો આ વિપુલભાઈનો કોન્ટેક્ટ કરી દો. તો ભાઈ લગ્નના લાડવા એમને તો કાંઈ ખવડાતા નથી કારણ કે આવા તડકા નહીં તો આવું કોમ કરવું પડે. અને ભાઈ આ બાજુ જોયું તો કાકો નોંધી તો બેઠા બેઠા બાથરૂમની પાઇપોનું પાણીનું કનેક્શન કરે રહે. આ બાજુ પાછું કાકો કમો ટ્રેક્ટરના ટોલા લાવીને માટેડો નોખે રહે. પોતાને પાછું ટ્રેક્ટર લૂટર બધું ઘરનું થાય તો કોઈને માટે કામ કરાવવું હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો. પાછું જે જગ્યાએ ટોલું નોખાવું એની ચર્ચા પોતે કરે રહે. ભાઈ પડી ગઈ હતી હા એટલે આપણે વળી પાછું લગ્ન આવતું હતું ત્યાં પહોંચી ગયા હતા નાઈ ધોઈને. આ બાજુ જોયું તો ટોળા વળીને બેઠા એ પીરસવા વાળા. અને આ બાજુ જ્યાં જ્યાં નજર કરો ત્યાં પીરસવા વાળાના ટોળા દેખાય કારણ કે થોડીક જ વારમાં હવે જમણવાર ચાલુ કરવાનો છે. ભાઈ અહીંયા પેલા આવી ગઈ ચા એટલે આપણે ચડાવી દીધો ચાનો કોટો ને એટલા મળી ગયા હમદભાઈ ને આ બાજુ ઉભા હતા દિનેશભાઈ, આ બાજુ ઉભા હતા દુકાનવાળા હિતેશભાઈ ને આ બાજુ ઉભા હતા દેવોભાઈ. એટલામાં આવી ગયા હતા શિવમભાઈ ડોન ને પોતે પાછું કુલર ગોતીને બેઠા હતા કારણ કે ઠાઠી હવા તો ખાવા દઉં ને ભેગા બીજા ભાઈને પણ હારે લઈને બેઠા ને એમનું નામ પણ છે દિનેશભાઈ. અને આ બાજુ ભાઈ આ ભાઈને થોડુંક જમવા વધારે થતું એટલે પાછળ લમણો વાળવા નથી રહેતો ને ભાગે રહે જાય સીધો પેલો જ ખાટલો ગોત છે. તો હવે આપણે ત્યાંથી જમી કરીને આવી ગયા હતા વળી બીજી જગ્યાએ ને અહીંયા પણ 2 દિવસ પછી પાછું લગ્ન આવવાનું હોય એટલે આવી ગયા હતા કામ કરવા. અને ભાઈ અમારી ટીમ આખી એમના ટીમ વર્ક હારે કામ કરવા લાગી ગઈ હતી. જે તમે જોઈ શકો કે હલવાની જરૂર નહીં, અહીંયા ઉભા જ બધા ખંડા જતા રહે. અને આ બાજુ પાછું લાલો ભાઈ આ બધું કામ કરી ગયા. ભાઈ પ્રકાશભાઈ રાખી દીધા લાસ્ટમાં પોતાના ગોઠવવાના હતા હરખી રીતે ખંડા. ભાઈ અમારી ટીમ જ્યાં પણ જાય ત્યાં અલગ જ લેવલનું કામ કરતી હોય. અને ભાઈ હવે તમે લાઈક ફોલો ન કર્યો લાઈક ફોલો કરી દો આપણે બ્લોગને પૂરો કરી.